શું વિચારો છો મમ્મી? મેં કોઈ ખોટો સવાલ પૂછી નાખ્યો? ના ના બેટા, એવું કંઈ નથી. પણ અચાનક મિતાના ભૂતકાળ વિશે જાણવાનું કારણ પૂછી શકું? ના, એવું કોઈ કારણ નથી. હમસતું જ પૂછ્યું. બિચારા કેટલા સારા છે. એ તમારું અને પપ્પાનું કેટલું ધ્યાન રાખે છે. મારા માટે પણ એમના મનમાં કેટલો પ્રેમ છે. એ હંમેશા મારું ધ્યાન રાખતા હોય છે. પણ મને એમની આંખમાં કંઈક દુઃખ છુપાયેલું દેખાય છે. શેનું દુઃખ? અમને તો એવું ક્યારેય નહીં લાગ્યું. મિતા હંમેશા અમારી સાથે હસી ખુશીથી જ વાતો કરતી હોય છે. આ તો મને જે લાગ્યું એ મેં તમને કહ્યું. બાકી મારા કરતાં મીતા ફોઈ સાથે તમે જ વધારે રહ્યા છો, એટલે એમના ભૂતકાળ વિશે તમને વધારે ખબર હશે, એટલે મેં પૂછ્યું. બેટા, તને શું કહું, એમાં એવું છે ને, વકીલ સાહેબનો ફોન હતો. વકીલ સાહેબે કહ્યું છે કે કોર્ટની તારીખ ગમે ત્યારે આવી શકે એમ છે. આ તો બહુ સારી વાત છે. હવે જલ્દીથી આ કેસ પતે એટલે સારું થાય. આપણી રાધાને એનું ઘર મળી જાય અને એના પરિવારના લોકો પણ ખુશ થઈ જાય. નહીં રાધા? મમ્મી કહેવાની જ હતી, અને હવે પપ્પા સામે પૂછીશ તો બંનેને શંકા થશે કે હું એમને મીતા ફોઈના ભૂતકાળ વિશે શું કામ પૂછું છું. શું વિચારે છે બેટા? અરે તારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તારા પપ્પા છે ને, કોર્ટનો ફેસલો તમારી ફેવરમાં જ આવશે. તમે છો પછી અમને શેની ચિંતા હોય? ભગવાનને એટલી પ્રાર્થના છે કે મારા પપ્પાની જે છબી મારા મનમાં છે એને ઠેસ ના લાગવા દેશો. મિલી આવી છે, એ તમને મળવા માંગે છે. મિલી અચાનક આટલા સમય પછી શું કામ આવી હશે? મિલી, શું રહ્યું? અરે તું રડે છે કેમ? રડવાનું બંધ કરે ને, ઊભી થા. હાર્વી સર, છેલ્લા 6 મહિનાથી મારી પાસે કોઈ કામ નથી. મારી પાસે સેવિંગના જે પૈસા હતા એ પણ ખતમ થઈ ગયા. છેલ્લા 3 મહિનાથી ઘરનું ભાડું નથી ભરાયું, એટલે મારે ઘર ખાલી કરવું પડ્યું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી સર. છેલ્લા 2 દિવસથી પાણીમાં બિસ્કિટ બોડીને ખાઉં છું. હવે તો બિસ્કિટ લાવવાના પણ પૈસા નથી, એટલે જ તમારી પાસે આવી છું સર. પ્લીઝ મને તમારી કંપનીમાં પાછી લઈ લો. હું કોઈ પણ કામ કરીશ, અને જો તમારી કંપનીમાં કંઈ કામ ના હોય તો હું તમારે ત્યાં ઘરકામ કરી લઈશ. પ્લીઝ મને કંઈ કામ આપો. તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી સર. પ્લીઝ મને તમારે ત્યાં રાખી લો. ઠીક છે મિલી, તો શાંત થઈ જા. આજનો દિવસ તું આરામ કરી લે અને આવતીકાલથી આપણી કંપનીમાં કામ શરૂ કરી દે. તમારી બહુ મોટી મહેરબાની સર. તમે મારા માટે સાક્ષાત ભગવાન છો. ભગવાન તમારું કલ્યાણ કરે. કલ્યાણ તો તું અમારું કરવા આવી છે. હવે તમે મને કામ પર રાખી છે ને, રહેવાની ચિંતા નહીં. હું બહાર રોટલી પડી રહીશ. ગાંડી થઈ ગઈ છે બહાર સુવા માટે? એક કામ કર, તું કોના રૂમમાં રહીશ? મમ્મી, આમ પણ મીતા ફોઈ તો એકલા જ રહે છે ને. જો એમને વાંધો ના હોય તો મિલી મીતા ફોઈ સાથે રહે. શું કહો છો મીતા ફોઈ? ભાવતું હતું ને વૈદે કહ્યું. મને શું વાંધો હોય? આમ પણ હું મારા રૂમમાં એકલી જાઉં છું ને, મને કંપની મળી જશે. હા, એટલે જ તો કહ્યું. તો ડન છે. મિલી મીતાની સાથે એના રૂમમાં રહેશે
અને આપણી કંપનીમાં કામ કરશે. તમારો ખૂબ ખૂબ આભાર સર. ભાભી તમારું જજમેન્ટ એકદમ સાચું નીકળ્યું. હા, નીતા ફોઈના પ્લાનિંગ પ્રમાણે મિલી ઘરમાં તો આવી ગઈ છે. હવે જોઈએ એ બંને માં દીકરી મળીને કેવા ખેલ કરે છે. ભાભી ભાઈનો કોઈ ફોન કે મેસેજ આવ્યો કે નહીં? ના, ફોન નથી આવ્યો, મેસેજ આવ્યો હતો. એ એમ કેમ આફ્રિકા પહોંચી ગયો છે, પણ કહેતો હતો કે એ કોઈ પર્વત અને જંગલોવાળા વિસ્તારમાં છે, એટલે ત્યાં નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે. જેવું નેટવર્ક આવશે એ ફોન કરશે. ચાલો ઠીક છે. ભાઈ સેફલી પહોંચી ગયા ને, એ જ આપણા માટે મહત્વનું હતું. હા, અને આપણને જે શંકા હતી કે કિયારા ક્રિશ સાથે જશે, એવું પણ ના થયું, એ પણ સારું છે. હા, પણ આપણે કિયારા પર ધ્યાન તો રાખવું જ પડશે. એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે. હા, આપણે સાવધ રહેવું પડશે. પણ લતિકભાઈ એની સાથે છે એટલે આપણને સતત એના વિશેની અપડેટ મળતી રહેશે. અરે હા ભાભી, તમારા કહ્યા પ્રમાણે મેં ફાઇલ ચેક કરી અને આરપી સર વિશે બહારથી પણ જાણવાના પ્રયત્નો કર્યા, પણ મને હજુ સુધી કોઈ એવી શંકાસ્પદ માહિતી મળી નથી. હું પણ ઘરમાં મમ્મી પાસેથી અને મીતાફોઈ પાસેથી જે કંઈ પણ માહિતી મળે એ મેળવવાનો પ્રયત્ન કરું છું. પણ તમારે એક કામ કરવું પડશે. પપ્પાના સર્કલમાં કોણ કોણ મિત્રો છે અને કોનો કોની સાથે શું શું બિઝનેસ છે એ જાણી લો. આરપી સરનું સર્કલ બહુ મોટું છે અને એમના પોલિટિકલ કનેક્શન પણ એકદમ સોલિડ છે. એના વિશે માહિતી મેળવવી સરળ કામ તો નથી, પણ હું મારા બનતા પ્રયત્નો કરીશ ભાભી. હા, તમે રશ્મિ માસીને પૂછ્યું? મેં પૂછવાનો પ્રયત્ન કર્યો, પણ મમ્મી કંઈ બોલી નહીં. અને એમણે મને પૂછ્યું પણ ખરું કે હું મીતાફોઈ વિશે કેમ જાણવા માંગુ છું. મેં કંઈ ફોર્સ ના કર્યો, પણ પછી મમ્મી સામેથી જ બોલવાની હતી કે પપ્પા આવી ગયા, એટલે વાત અધૂરી રહી ગઈ. પણ મને જેવો ચાન્સ મળશે ને એટલે હું આ વાત જાણવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે ભાભી, પણ રશ્મિ માસીને શંકા ના થાય એનું ધ્યાન રાખજો તમે. ઠીક છે. હા ભાઈ, સોરી. હા, મને બસ થોડોક ટાઈમ આપ, હું પહોંચ્યો છું. ભાભી, મારા પાર્ટનરનો ફોન હતો. એક સપ્લાયર સાથે મીટિંગ હતી અને હું ભૂલી ગયો. સોરી ભાઈ, આ બધા કામમાં તમે તમારા બિઝનેસ પર પહેલા ધ્યાન આપો, બાકી બધું હું જોઈ લઈશ. ઠીક છે ભાભી. સોરી ભાઈ. હા ભાભી. તમે ફાઇલ વ્યવસ્થિત મૂકી છે ને? હા ભાભી, તમે ટેન્શન ના લેશો, ફાઇલ એકદમ સેફલી મૂકેલી છે. ચલો ભાભી, બાય. બાય. મારા કામમાં બિચારા શૌર્યભાઈને ડિસ્ટર્બ કરું છું. હે ભગવાન, મારા નાના ભાઈ જેવા શૌર્યભાઈને એમના બિઝનેસમાં સફળતા આપજો. મમ્મી 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 ધીમેથી બોલ, કોઈ સાંભળી જશે તો પ્રોબ્લેમ થશે. સોરી, હું મારી એક્સાઇટમેન્ટને કંટ્રોલ જ ના કરી શકી. હા મારી દીકરી, આજે તને ભાલ કરવાનો મોકો મળ્યો છે. મને તો એવું લાગે છે કે જાણે આપણે વર્ષો પછી મળી રહ્યા છીએ. આઈ નો બેટા, તને શું લાગે છે મને તારી યાદ નહીં આવતી હોય? પણ શું કરું, મગજમાં પ્રતિશોધની આગ છે. જ્યાં સુધી મારો પ્રતિશોધ પૂરો નહીં કરું ત્યાં સુધી આ બધું સહન કરવું પડશે. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું મમ્મી, એટલે શું હું તમને ડિસ્ટર્બ નથી કરતી? મને પણ થાય છે કે હું તમને મળવા આવું, પણ રોજ હું શું બહાનું બનાવીને આવું? પણ આજે તે સોલિડ એક્ટિંગ કરી. હા, આ વખતનો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ તો તને જ મળવો જોઈએ. કોઈને શંકા પણ ના ગઈ. દીકરી કોની છું? આટલા વર્ષથી કોઈને ખબર નથી કે મીતા જ ડવે છે. ધીરેથી બોલ ને, કેટલી વાર કહેવાનું? આ આપણું ઘર નથી. સોરી.
પણ તમે કહેતા હોય તો આરપીને એવું ટ્રેપ કરીશું કે એનું ઘર એનો બિઝનેસ બધું આપણા નામે કરી દેશે. એવી રીતે આપણને કોઈનું કંઈ નથી જોઈતું. મહેનતથી નસીબથી ભગવાન જેટલું આપે ને એમાં ખુશ રહેતા શીખવાનું બેટા. હરામનું કે કોઈની પાસેથી છીનવેલું ક્યારેય નહીં લેવાનું. નહીંતર એની અને એના પરિવારની આપણને હાય લાગે. અને હાયનું શું પરિણામ આવે છે એ જીવતું જાગતું ઉદાહરણ તારી સામે જ છે. તારા કંસ મામા એટલે કે રાજેશ પરીખ. શું વાત છે મમ્મી, આજે બહુ સૂફિયાની વાતો કરી રહ્યો છો ને કઈ. આજે મને તમે એકદમ બદલાયેલા લાગો છો. મિલી, હું આવી જ છું, પણ તારા કંસ મામાએ તારી મમ્મીની અંદર રહેલી લાગણીઓ, પ્રેમ, સારા વિચારોને બદલવા માટે મજબૂર કરી. એટલે સાચી મીતા ક્યાંક ખોવાઈ ગઈ. બદલો લેવાની લાઈમાં મારી અંદર રહેલી સારી મીતા એને હું જ ભૂલી ગઈ. પણ તને ખબર છે, હમણાંથી એ સારી મીતા વારે વારે બહાર આવે છે. પણ જ્યાં સુધી મારો બદલો પૂરો નહીં થાય ત્યાં સુધી હું ડેવિલ જ રહીશ. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ મમ્મી. ત્યાર સુધી મને એવું લાગતું હતું હું વિલનની છોકરી છું. હંમેશા મારી મમ્મી કાવા દાવા કરતી હોય છે અને મારી પાસે કરાવતી હોય છે, પણ એની પાછળ એક ઇમોશનલ સ્ત્રી છુપાયેલી છે એની મને નથી ખબર. આઈ લવ યુ મમ્મી. લવ યુ ટુ બેટા. ક્યાંક બહાર જાઓ છો? હા, વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. ઠીક છે, સંભાળીને જજો. અને હા, તમે તમારી દવા લઈ લીધી? હા. અને ડોક્ટર સાહેબે જે દવા સાથે રાખવાની કીધી છે એ યાદ કરીને લીધી છે ને? એ પણ લઈ લીધી છે. હા, બહારથી કંઈ લાવવાનું તો નથી ને? ના, મીતાને પૂછીને કહું છું. એવું કંઈક હશે તો ફોન કરીને જણાવો. ભલે, હું જાઉં. હા. અરે પપ્પા, કે બહાર જાઓ છો? હા, જજ સાહેબને મળવાનું છે. પેલા જ્યુસ પી લો પછી જાઓ. બેટા, હમણાં ઈચ્છા નથી, હું આવીને પીશ. એટલે તમે તમારી દીકરીની વાત નહીં માનો એમ ને? એવું નથી બેટા. બિચારી પ્રેમથી બનાવીને લાવી છે તો પી લો ને. ઠીક છે. થેન્ક યુ પપ્પા. હાલો, તમે પણ કામ સાઈડમાં મૂકો અને પહેલા જ્યુસ પી લો. રાધા બેટા, હા પપ્પા. મેં તને એક ફાઇલ આપી હતી, તે વાંચી? હા, બસ થોડુંક બાકી છે. બેટા, મને એની જરૂર પડી છે, મને આપીશ? શું ફાઇલ પપ્પાને આપી દીધી તો એમાં શું છે કેવી રીતે ખબર પડશે? પપ્પા, મને આજનો દિવસ આપો ને, આજે હું આખી ફાઇલ વાંચી લઈશ. વાંધો નહીં બેટા, પણ બેટા એ ફાઇલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાચવીને રાખજે, કોઈના હાથમાં ન જવી જોઈએ. તમે ચિંતા નહીં કરો, મેં બહુ સાચવીને રાખી છે. સારું બેટા. આજે પપ્પાએ અચાનક એ ફાઇલ કેમ માંગી હશે? કંઈક તો છે એમાં, પણ એ શું છે એ મારે જાણવું પડશે. આરપી સર રિક્ષાની રાહ કેમ જોઈ રહ્યા છે? અંકલ, તમે બહાર જાઓ છો? હા. તો પછી રિક્ષાની કેમ રાહ જુઓ છો? તમારી કાર ક્યાં છે? ગાડી સ્ટાર્ટ નથી થતી એટલે હું રિક્ષામાં જવા નીકળ્યો છું. અચ્છા, ઓકે ઓકે, તો ચલો મારી બાઇક પર મૂકી જાઉં તમને.
ના ના, હું રિક્ષામાં જતો રહીશ. અરે અંકલ, એમ પણ અહીંયાથી રિક્ષા મળવી મુશ્કેલ છે. એટલીસ્ટ તમને રિક્ષા સ્ટેન્ડ પર તો મૂકી જાઓ. ઠીક છે. જશે કે અંકલ? હા. અંકલ, આમ પણ હમણાં હું ફ્રી જ છું, તો તમારે જ્યાં જવું છે ત્યાં મૂકી જઈશ. ચાલો. ઘણીવાર સારા માણસોએ ન્યાય મેળવવા માટે હથિયાર ઉઠાવવું પડે છે. હું પણ એ જ કરું છું. જે દિવસે મારો પ્રતિશોધ પૂરો થઈ જશે ને, એ દિવસે મારી અંદર રહેલી ડેવિલને હું પોતે જ બાળી નાખીશ. આજે તમારી વાત સાંભળીને સારું લાગે છે મમ્મી. બાકી હમણાં સુધી જ્યારે મારી ફ્રેન્ડની મમ્મીને મળતી હતી ને, ત્યારે એમને જોઈને થતું કે મારી મમ્મી કેમ આવી નથી. એ લોકો એમની દીકરીને જેટલો પ્રેમ કરે છે, મારી મમ્મી કેમ નથી કરતી. પણ આજે મને ખબર પડી કે તમારામાં પ્રેમ છલોછલ ભર્યો છે, પણ બદલો લેવાની લાઈમાં તમારામાં રહ્યો પ્રેમ અને મમતાનો સાગર થીજી ગયો છે. આજે તે મને ઓળખી. મને પણ એવું જ લાગતું હતું કે રાધા જે રીતે એની મમ્મીને વાલ કરે છે, પ્રેમ કરે છે, એ મારી દીકરી મને કેમ નથી કરતી. મારામાં એવી તો શું ખામી છે? પણ આજે મારી અંદર રહેલી ઉણપ મને દેખાઈ. આજ પછી તને ફરિયાદનો એક પણ મોકો નહીં આપું. તારા હકનો પ્રેમ તને ચોક્કસ મળશે. આજ સુધી મારાથી જે કંઈ પણ ભૂલો થઈ હશે, પ્લીઝ મને માફ કરી દે. પ્લીઝ. તમારી ભૂલ નથી આમાં. હું જ ના ઓળખી શકી. હું જ તમને કઠોર, નિષ્ઠુર અને લાગણી વગર ના સમજતી હતી. બસ, હવે રડીશ નહીં. તમે મને શું કહો છો? એવેલ કહીને પોતે રડો છો? તમને હું શોભતો નથી. આ ડેવિલના નહીં, તારી માં મીતાના આંસુ છે. હવે આપણે રડવાનું નહીં. જે લોકોએ આપણી સાથે અન્યાય કર્યો છે, એ લોકોને રડાવવાના છે. ફાઇલનું તો હું જોઈ લઈશ, પણ અત્યારે પપ્પા બહાર ગયા છે એટલે આ સારો મોકો છે. મમ્મીએ મીઠા ફોઈની કરેલી અધૂરી વાત એની પાસેથી જાણી લઉં. મમ્મી, આ શું કરે છે રાધા? તમે પપ્પાને કહ્યું, પણ તમે શું કરો છો? કેમ? મેં શું કર્યું? આ જ્યુસ હું તમારા બંને માટે લાવી છું. પપ્પા પીને ગયા, હવે તમારો વાલો. ચલો. બેટા, કામ કરતી વખતે મને ખાવા પીવાનું નથી ગમતું. તો ગમાડવું પડશે. ખોટી જીદ નહીં કર બેટા. હું તો કરીશ. રાધા, તું બહુ જીદ કરે છે. તું હવે મારી કોઈ વાત સાંભળતી નથી. પહેલા તમે જ્યુસ પી લો, પછી હું તમારી બધી જ વાતો સાંભળીશ. હવે તમે પીવો છો કે હું તમને પીવડાવું? પીવું છું મારી માં, પીવું છું. શું થયું? બરાબર નથી? ના ના બેટા, સરસ બન્યું છે. તો પછી પિતા પિતા કેમ અટકી ગયા? તને આમ જીદ કરતા જોઈને મને મીતાની યાદ આવી ગઈ. મીતા પણ આવી જ રીતે મને અને તારા પપ્પાને ખવડાવતી પીવડાવતી હોય છે. મીતા ફોઈ તમારું કેટલું ધ્યાન રાખે છે નહીં? હા, જાણે અમારી મોટી દીકરી ન હોય એ રીતે અમારું ધ્યાન રાખે છે. મીતા ફોઈ કેટલા સારા છે. સાચું કહું તો આટલી સારી વ્યક્તિને કોઈ સારો જીવન સાથી ન મળ્યો. મીતા ફોઈના જો લગ્ન થયા હોત તો અત્યારે મારા જેવડા એમના સંતાનો હોત. મને પણ ભાઈ બહેન મળી જાત. અને જો એમનો દીકરો હોત ને, તો રક્ષાબંધન અને ભાઈબીજ એની સાથે મનાવી શકત.
અને દીકરી હોત તો એની સાથે રમવામાં કેટલી મજા આવત. પણ જવા દો, મારા નસીબમાં ભાઈ બહેનનું સુખ લખ્યું જ નહીં હોય. પણ આ બધું મીતા ફોઈના લીધે જ થયું છે. એમને લગ્ન કરવામાં શું વાંધો હતો? એમણે લગ્ન જ ના કર્યા. મીતાએ લગ્ન કર્યા હતા. શું વાત કરો છો? મીતા ફોઈએ સાચે જ લગ્ન કર્યા હતા? હા બેટા, તો પછી એ ફુવા ક્યાં છે? ખબર નહીં. એટલે લગ્નને 1 વર્ષ પણ નહોતું થયું ત્યાં મીતાને જેની સાથે લગ્ન થયા હતા એને છોડીને જતો રહ્યો.